જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગીતાજીના 16મા અધ્યાયનો પહેલો અડધો શ્લોક પ્રત્યેક માનવના જીવનમાં આવવો જ જોઈએ. કીર્તિ શ્રીર્વાક્ચ નારીનામ સ્મૃતિર્મેધા ધૃતિ ક્ષમા, આ 10મા અધ્યાયનો શ્લોક છે. પણ ગીતાજીના 16મા અધ્યાયનો પહેલો શ્લોક છે, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. આટલું તો જીવનમાં આવવું જ જોઈએ. ગીતા પ્રત્યક્ષ પુરાવો છે. આપણે નિર્ભય નથી, આપણે ભયભીત છીએ અને એક જાત જાતના ભયોથી આપણે ઘેરાયેલા છીએ. જેના જીવનમાં સાત્વિકતા છે તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે. એવી વ્યક્તિને નથી મોહની વળગણ, નથી લોભની લાલચ, જે નિરપેક્ષ, કોઈ પણ જાતની અપેક્ષા આકાંક્ષા નથી અને છતાંય વિચારો વગરનું મન રહી જ નથી શકતું. ઘણા વખત પહેલાં મારે જૂનાગઢ ભાગવતમાં જવાનું થયું. બને ત્યાં સુધી હું એકલી જતી નથી અને છતાંય જાઉં છું, કારણ કે બેન છું એટલે મને બહેનો મળી રહે મારી સાથે રહેવા માટે. છતાં એક બેનનું મેં નક્કી કર્યું, પ્લેનની ટિકિટ આવી ગઈ બંનેની, યજમાન દેવાના. પણ ઓચિંતા વેવાઈને ત્યાં લગ્ન નક્કી થયા એટલે એ બેને ટિકિટ મારી પાસે કેન્સલ કરાવી. મેં કીધું 8,000 કોણ ભરશે હવે? કારણ કે તમે વિચાર કરીને મને કહ્યું હતું અને ટિકિટ કઢાવી છે આપણે. તેથી ઘણીવાર આપણે કહીએ છીએ કે ભગવાનની ઈચ્છા હશે એમ થશે, પ્રભુ ઈચ્છા કરશે એમ થશે મારા જીવનમાં. ના, ભગવાનની ઈચ્છાને કોઈ સવાલ નથી, ભગવાનની ઈચ્છાને કોઈ માન નથી, ઉલટું અપમાન છે. ભગવાનની ઈચ્છા આપણામાં થતી નથી અને થાય છે કદાચ ભગવાન પરીક્ષા લેવા કરે છે તો આપણે એને પડીકું વાળીને મૂકી દઈએ છીએ. કારણ કે વેવાઈને ત્યાં લગ્ન આવ્યા, શોપિંગ કરવાનું છે, હા, બધામાં આનંદ મંગલ કરવાનો છે. વ્યવહાર તો સાચવવો જોઈએ ને, પણ જેણે 60-60, 70-70 વર્ષ વ્યવહાર સાચવો આપણામાં રહીને, તો એની સાથે વ્યવહાર નહીં સાચવવાનો, એ પણ કમિટમેન્ટ કર્યા પછી. આવું છે આપણું જીવન, સાપ સીડીની રમત જેવું છે આપણું જીવન. સુનો આગળ. તેથી વિચારો વગરનું મન રહી નથી શકતું. તરત આપણને વિચાર આવે કે વેવાઈ સાથે કે વેવાણ સાથે સંબંધ થોડા તોડી નખાય. અરે તમે ન હોત તો એના મા બાપ ન હોત તો એ પરણી ગયો હોત પ્રેમ લગ્ન કરીને. પણ આપણને એમ છે કે મારી વગર વેવાઈને ત્યાં પણ ચાલે નહીં. હા, કોઈ પણ વ્યક્તિ વિચારો વગર રહી શકતો નથી. અને સત્વ આવ્યા બાદ બુદ્ધિ શુદ્ધ તો થઈ ગઈ હોય, પણ તેમાં વિચારો પણ સમાજ ઉપયોગી હોવા જોઈએ. પરિવાર, કૌટુંબિકકરણ, વૈયક્તિકરણ માટે ચાલતા હોવા જોઈએ. અને એ વિચારો દૃઢ થાય અને એમાં અમલમાં આવે, ત્યાં તેણે ધારેલી ધારણા એટલે ધૃતિનું પછી જ ફળ મળે. ત્યારબાદ જ ધારેલી ધૃતિ પાર પડે, સફળ થાય. પણ યાદ રાખજો, આટલી સાધના મહેનત કર્યા બાદ જ્યારે આપણે આપણી પ્રશંસા થાય, એવોર્ડ મળે, એની રાહ જોતા હોઈએ છીએ કે મેં આટલું કામ કર્યું, મેં આટલું કામ કરાવ્યું, મેં આટલો ભોગ આપ્યો. વળી ભોગ આપ્યો શબ્દ પણ બોલે તો યાદ રાખજો, આ જીવન સાપ સીડીની રમત જેવું છે. પડતા વાર નહીં લાગે. રમતા રમતા માંડ માંડ આપણે સીડી ઉપર 98મા પોઈન્ટ સુધી પહોંચ્યા. જુઓ, આ પિક્ચર એટલે મૂક્યું છે. ચડતા ગયા, પડતા ગયા, ચડતા ગયા સીડીથી ને પડતા ગયા, ગળતા ગયા સાપના મોઢામાંથી. નાના નાના સાપોલિયા આપણને ડરાવીને નીચે નીચે ઉતરતા ગયા. ચડતા પડતા 98ના ઘરે પહોંચ્યા આપણે. હવે માત્ર 2 પોઈન્ટ આપણે જોઈએ છે, 99 ને 100. એટલે આપણે હવે જિંદગી જીતી ગયા, રમત જીતી ગયા. 2 પોઈન્ટ લેવા જ જોઈએ. જો 3 આવે તોય નકામું જાય રમવું. 2 જ દાણા પડવા જોઈએ, એને બદલે 1 પોઈન્ટ પડ્યો. જુઓ, 99ના ઘરમાં કોબરા બેઠો છે અને એવો બેઠો છે કે જેવો એક દાણો પડ્યો કે એક ઓગળી ગયો, ગળી ગયો આપણને અને સીધો 2 નંબરના ઘરમાં ફેંકી દીધા. 2 નંબરનું પોઈન્ટ એટલે જીવ અને ઈશ્વર. જાઓ પાછા નવો જન્મ લેવા. માંડ બાડ પ્રસિદ્ધિ મળી, મુક્ત થતાં થતાં રહી ગયા, કારણ કે પ્રસિદ્ધિ અને વાહવાના નાદમાં પડી ગયા. પ્રસિદ્ધિ નહીં મળી, માન નહીં મળ્યું અને સિદ્ધિ તો આમે મળવાની નથી. સિદ્ધિ તો મર્યા પછી જ મળે. રામકૃષ્ણ મહાવીરને જ્યારે અવતારી હતા ત્યારે કોણે ઓળખ્યા હતા?
ભગવાન મહાવીરને પણ ચંડકોસ્યો કરડવા આવ્યો હતો. પ્રભુ રામને સગી માએ વનમાં મોકલ્યા અને કૃષ્ણ જેવું દુઃખ આ જિંદગીમાં કોઈએ ભોગવ્યું નથી. પણ એના ગયા પછી, પૃથ્વી છોડ્યા પછી જ સિદ્ધિ મળી છે. માટે સિદ્ધિના નાદમાં નહીં પડીએ.